એક ગામમાં સાધુની જમાયત આવી. એટલે એ જમાયતમાં મહંત બાપુ ને એનો શિષ્ય ને બીજા 2-3 સાધુ ને એક હાથી. તો ગામમાં પહોંચ્યા ને તો સાધુ થાકી ગયા. સાધુ પાણી પીને એક વડલા નીચે બેઠા અને ઓલી બીજી જમાયત હતી ને ગામમાં ગઈ હાથીને લઈને ક્યાંક. હાથી આમે સવારનો હાલીને આવતો હતો એટલે થાકી ગયો ને આમે ભૂખ લાગેલી. એટલે ઓલા રોડે ચડ્યા ને રસ્તે એટલે એક લીમડો આડો, એટલે લીમડાની ડાળ રસ્તામાં આડી હતી. એટલે હાથી આમ ભૂંઠ લાંબી કરીને લીમડાની ડાળ ભાંગી અને ખાઈ ગયો. ત્યાંથી નીકળ્યા ફોરેસ્ટના સાહેબ. એ જોઈ જાય કે સરકારી કે ઝાડવા કે મોટા કરવાટું કેટલી મહેનત કરે ને કે હાથી કે ઝાડવા ભાંગી નાખે કે આમ થોડું હાલે. તો ઓલા મહંત બાપુ ને ઓલા જે સાધુનો શિષ્ય હતો મહંત બાપુનો ન્યાય ગયા. ન્યાય કહે એ ડાળ કેમ ભાંગી કે કેટલો ખર્ચો કર્યો કે સરકારે જોતો ખરો કે ખબર નથી પડતી કે પણ કે સાહેબ જવા જો નહીં કે હાથી છે એવું લાગે તો 100 રૂપિયા લઈ લો કે 100 રૂપિયા 2 રૂપિયા નથી જોતા કે ડાયરેક્ટ કે હાથીને લઈ લે આવેલી કે ઓફિસે કે ઓલો કે બાપુ ઓફિસે તો કે કેમ લેવું કે 100 રૂપિયાની 5000 થાય કે દંડ 5000 આપ તો હાથી મૂકો કે નકર આઈ લે કે ઓફિસે લઈ લે. તો ઓલો કે એ તો કે મહંત બાપુને પૂછવું પડે કે આઈ કે પૂછવું નથી કે ડાયરેક્ટ ઓફિસે લઈ લે ને હાથ લઈ જાય ઓફિસે. ઓલો સાધુ કરવા માંડ્યો કે રહેવા જો નહીં સાહેબ કે 100 રૂપિયા લઈ જાય કે ઓફિસે નથી લઈ જાઓ. ઓલા સાહેબ કે નહીં ગાય ઓફિસે લઈ લે ને ઓફિસે લઈ ગયા ને ત્યાં હાથીને મૂક્યો ને તો ઓલો શિષ્ય આવ્યો મહંત બાપુ પાસે કે સાહેબ કે ફોરેસ્ટવાળા કે હાથીને કે ઓફિસ લઈ જાય કે 5000 દંડ ભરો ન કરી કે તમારી ઉપર કેસ થાય. સો ઓલા મહંત બાપુ કે ભલે કેસ થાય કે આપણે 5000 નથી ભરવાય કે આપણે તમને ભલે હાથી ન્યાય રહ્યો કે રહેવા દે. તો એમ કરીને 8 દી ગયા ને તો 8 દીની અંદર હાથી સાહેબનો જે પગાર આવ્યો હતો ને ફોરેસ્ટના સાહેબનો એ આખો પગાર ખાઈ ગયો. હવે હાથીને કાંઈ 2-3 કિલો લીલું ખવડાવવાથી ઘાસ સારો ખવડાવવાથી કંઈ ધરાય નહીં. આખો પગાર હાથીમાં વયો ગયો, હાથી ખાઈ ગયો. તો પછી ઓલા ફોરેસ્ટવાળા સાહેબ છે ને ફોરેસ્ટવાળા સાહેબ હાથી લઈને આવ્યા સાહેબ બાપુ પાસે, ટૂંકમાં સોરી બાપુ પાસે આવ્યા. એ કે આલ્યો બાપુ કે તમારો હાથી લઈ લો કે. બાપુ કે નહીં કે અમે હમકો હાથી ક્યાં કરના કે હાથી તુમ રખો જાવી કે હમે નહીં ચાહીએ. बोलो कि नहीं बापू हाथी लाइवा से लई लो नहीं के तो नहीं हमको क्या करना हाथी के, हम तो साधु चलता भलाई के, कोई दिन हाथी कोई दिन घोड़ाई के कोई दिन पैदल चलना जी के। हाँ बापू गावा मीडा तो बोलो साहेब मूंझाणो के हवे के करवू हुई के अमारे हाथी पर लोहनु मूकવું हुई के आने के खवડાવવું હું અમારે। ओलो बापूना पगमां लाकड़ी पड़े एम पड़ी जो फॉरेस्टना साहेब के बापू के हवे तमे हाथी लई लो तो सारूं के एम। ओला बापू के लई लवी के एमां एक शरत के बोलो के बापू बोलो है कि कई शरत है कि तुमको 5000 देने का तो हाथी ले लूंगा मैं। बोलो फॉरेस्ट ना साहेब पहले 5000 लीधा बापू ये महंत बापू ये हाथी पासो लेवाना एम। विचार करो तमे।